Hi friends, welcome back to third sem operating system. Okay, so today we will discussing about scheduling. Okay, જે ઓપરેટિંગ સિસ્ટમમાં જે શિડ્યુલિંગ નામનો જે ટોપિક છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, હવે આ જે મેં ફિગર ડ્રો કરી છે એ તો બધાને ખબર હશે. આ બધા સ્ટેટ છે, ઓલરેડી આપણે પ્રીવિયસલી લેક્ચર્સમાં આને ડિસ્કસ કરી ચૂક્યા છે. ઓકે, હવે આને રિલેટેડ શિડ્યુલિંગ હોય છે. ઓકે, હવે શિડ્યુલિંગ મીન્સ વોટ? શિડ્યુલિંગ એક પ્રોસેસ છે કે જેની અંદર એક કરતાં વધારે પ્રોસેસને જ્યારે એક સાથે રેડી સ્ટેટમાં હોય ને ત્યારે નેક્સ્ટમાં કઈ પ્રોસેસને રનિંગ સ્ટેટમાં લઈ જવાની, એટલે કે કઈ પ્રોસેસને એક્ઝિક્યુટ કરવાની, એ માહિતી આપવાનું કામ કોણ કરે? શિડ્યુલિંગ કરે. એટલે એક જાતનું શિડ્યુલ ફિક્સ કરે કે કઈ પ્રોસેસ પહેલાં એક્ઝિક્યુટ થશે. ઓકે, એ બધું શિડ્યુલિંગ કોણ કરે? શિડ્યુલિંગ પ્રોસેસ કરે. ઓકે, હવે આ શિડ્યુલર શું છે? શિડ્યુલર એક ઓપરેટિંગ સિસ્ટમનો એક એવો પાર્ટ છે જ્યાં એક કરતાં વધારે પ્રોસેસને છે ને એક સાથે રનિંગ સ્ટેટમાં હોય ત્યાં શિડ્યુલર નક્કી કરે કે કઈ પ્રોસેસને નેક્સ્ટ પ્રોસેસ રનિંગ સ્ટેટમાં આવશે. એ કામ કોણ કરે? શિડ્યુલર કરે. ઓકે, શું કરે કે ફોર એક્ઝામ્પલ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં આખું આ સ્ટેટ જોયું હતું. હવે કોઈ બી પ્રોસેસ હોય, ઓકે, તો જે ચાલુ થાય તો એ કયા સ્ટેટમાં હોય? રેડી સ્ટેટમાં હોય કે હા હવે હું વર્કિંગ કરવાની પોઝિશનમાં છું, તો હું એક્ઝિક્યુટ થવું કે ના થવું, હું રેડી છું. ટૂંકમાં એક્ઝિક્યુટ થવા માટે હું રેડી છું. ઓકે, તો એ પ્રોસેસ રેડી ક્યુમાં હોય. પછી એ શું થાય? એક્ઝિક્યુટ થાય એટલે પછી એ અહીંયાથી આવે રનિંગ સ્ટેટમાં આવે. ઓકે, રનિંગ સ્ટેટ એટલે પ્રોસેસ ચાલુ થઈ જાય. ઓકે, પ્રોસેસ ચાલુ થઈ જાય એટલે એક્ઝિક્યુટ થવાનું ચાલુ થઈ જાય. ઓકે, પછી કમ્પ્લીટ થઈને ટર્મિનેટ થઈ જાય. ઓકે, પછી આપણે એ બી વસ્તુ જાણી હતી કે કોઈ વેઇટિંગ એટલે કોઈ ઇન્સ્ટ્રક્શન આને મળે રેડી ક્યુમાં કે મને આ પ્રોસેસ પહેલાં પતાવી આપો, તો જે કન્ટિન્યુ હમણાં જે હાલમાં રનિંગ થતી જે પ્રોસેસ હશે એને એ શું કરી દેશે? વેઇટિંગ સ્ટેટમાં નાખી દેશે. ઓકે, અને જે ઇન્સ્ટ્રક્શન મળી એ પ્રમાણે ફરીથી રનિંગ સ્ટેટમાં નવી પ્રોસેસ મૂકશે અને ફટાફટ એને શું કરશે? એ એક્ઝિક્યુટ કરી દેશે અને પછી વેઇટિંગ થયેલી એ જે પ્રોસેસ છે એને ફરીથી રેડી ક્યુમાં નાખીને એ રનિંગ કરશે, એક્ઝિક્યુટ કરશે. ઓકે, રિઝ્યુમ જે થયેલી હોય પ્રોસેસ એ કન્ટિન્યુ થશે. આટલું ખબર પડી. હવે શિડ્યુલિંગ શું કરે ખબર છે? કે આપણે જે હમણાં વાત કરી એ એક પ્રોસેસ માટેની વાત કરી. કેટલી પ્રોસેસ માટેની વાત કરી? એક પ્રોસેસની વાત કરી. હવે એવું બી બને કે એક કરતાં વધારે પ્રોસેસ એટલે કે P1, P2, P3, P4 બધી પ્રોસેસ હાલમાં રેડી છે કે હા અમે એક્ઝિક્યુટ થવા માટે રેડી છે. ઓકે, હવે એક સાથે બધી જ પ્રોસેસ આ રેડી ક્યુમાં હોય અને એક સાથે તો આપણે બધીને એક્ઝિક્યુટ કરાવી શકીએ ને, 1 by 1 જ એક્ઝિક્યુટ થવાની છે. ઓકે, CPU 1 by 1 જ કરવાનું છે, એક સાથે કોઈ પ્રકારનું એક્ઝિક્યુશન્સ થાય નહીં. તો આ કઈ પ્રોસેસને પહેલાં એક્ઝિક્યુટ કરવી એ બધું કામ કોણ કરે છે? શિડ્યુલિંગ કરે છે. કે એનું શિડ્યુલિંગ હોય છે કે કઈ પ્રોસેસને પહેલાં મૂકવાની, હવે એ પતી જશે પછી કઈ પ્રોસેસ લાવશે. એ બધું કામ શું છે? શિડ્યુલિંગનું કામ છે. ઓકે, કે કઈ પ્રોસેસને કયા ટાઈમે કઈ પ્રોસેસ પછી એક્ઝિક્યુટ કરવાની. ઓકે, હવે આ હતું શિડ્યુલિંગ હતું. તો શિડ્યુલિંગ અલ્ગોરિધમ મીન્સ વોટ? હવે શિડ્યુલિંગ અલ્ગોરિધમ શું છે? કે એ જેની મદદથી કોઈ પ્રોસેસ છે જે રેડી સ્ટેટમાંથી રનિંગ સ્ટેટમાં જશે તેની માહિતી આ અલ્ગોરિધમ થ્રુ મળે છે, જેને શિડ્યુલિંગ અલ્ગોરિધમ્સ આપણે કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે શિડ્યુલિંગ અલ્ગોરિધમ્સ છે ને એના પાછા બે ટાઈપ્સ પડે છે. ઓકે, પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ. ઓકે, પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવમાં શું હોય છે? ઓકે, તો પ્રિમિટિવ મીન્સ વોટ? કે હું તમને જનરલી બતાવી દઉં કે એ શું કરે છે? ન્યૂ પ્રોસેસ ઇન્ટરફેસ બિટવીન રનિંગ પ્રોસેસ. એટલે કે એ ઇન શોર્ટલી પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ. ઓકે, તો પ્રિમિટિવ એટલે શું? કે જેવી રીતે મેં તમને કીધું ને કે ચલો કોઈ પ્રોસેસ હતી જે રેડીમાંથી રનિંગમાં આવી એટલે કે એક્ઝિક્યુટ થાય છે અને વચ્ચે કોઈ ઇન્સ્ટ્રક્શન મળી કે મને આ ઇમરજન્સીમાં આ પ્રોસેસ બીજી છે, P2 છે, તો એ મને તમે કરી આપો. તો એ શું કરશે કે આ જે P1 જે પ્રોસેસ હાલની જે રનિંગ પ્રોસેસ હતી એને શું કરશે? સ્ટોપ કરી દેશે. સ્ટોપ એટલે થોડા ટાઈમ માટે પુશ કરી દેશે ને એને શેની અંદર નાખી દેશે? વેઇટિંગમાં નાખી દેશે. અને આ જે ઇન્સ્ટ્રક્શન જેમ મળી છે, ઓકે, એ પ્રમાણે એ પ્રોસેસ કરી શકશે ને એ જે ઇન્સ્ટ્રક્શનમાં જે પ્રોસેસ લખી હશે ને એક્ઝિક્યુટ થઈ જાય. પછી જે હાલમાં જે પ્રોસેસ ચાલતી હતી
એને રિઝ્યુમ કરીને પછી એ એક્ઝિક્યુટ કરશે. ઓકે, તો આ પ્રકારનું શિડ્યુલિંગ છે, આ પ્રિમ્પટિવ છે. ઓકે, તેને પ્રિમ્પટિવ શિડ્યુલિંગ કહેવામાં આવે છે. ઓકે, હવે નોન પ્રિમ્પટિવ મીન્સ વોટ? નોન પ્રિમ્પટિવ એટલે કે પ્રિમ્પટિવ થવા દે નહીં. એટલે શું કહે છે કે મેં જે રેડી સ્ટેટમાં જે પ્રોસેસ હતી તો એને રનિંગ સ્ટેટમાં લાયા, તો જ્યાં સુધી એ જે હાલમાં જે પ્રોસેસ હતી એને કોઈ જાતનો ઇન્ટરફિયન્સ કરવાની જરૂર, કોઈ ઇન્ટરફિયન્સ કરવા નહીં દે. જ્યાં સુધી એ એક્ઝિક્યુટ નહીં થાય, એ પ્રોસેસ જ્યાં સુધી એક્ઝિક્યુટ નહીં થાય ત્યાં સુધી કોઈ વચ્ચે ઇન્ટરફેસ કરી શકશે નહીં. એ કમ્પ્લીશન થઈ જાય પછી જ એ શિડ્યુલર બીજી પ્રોસેસ લેશે અને બીજી પ્રોસેસને એ એક્ઝિક્યુટ કરાવશે. એના વગર એ એક્ઝિક્યુટ કરાવી શકે નહીં. ઓકે, એ શું કરે? કમ્પ્લીટ વન પ્રોસેસ. ઓકે, આ તમને ડિફરન્સ ખબર પડી ગઈ. હવે આ જે નોન પ્રિમ્પટિવ હોય છે ને, તો એ વચ્ચે ટાઈમ ક્વોન્ટમ આપે છે. ટાઈમ ક્વોન્ટમ મીન્સ વોટ? કે સપોઝ આ જે હમણાં હાલમાં ચાલતી પ્રોસેસ છે, તો એ કોઈ નવી ઇન્સ્ટ્રક્શન આવી તો જે હાલમાં ચાલતી પ્રોસેસને એ લોકોએ શું કર્યું? વેટિંગમાં નાખી દીધી, સ્ટોપ કરી દીધી. તો આ જે નવી જે પ્રોસેસ જે ચાલુ કરવાની છે એને ટાઈમ આપે. ટાઈમ મીન્સ કેટલો? 3 સેકન્ડનો ટાઈમ આપ્યો કે ભાઈ 3 સેકન્ડ તને મળે છે, તો જે થાય એટલે 3 સેકન્ડની અંદર એ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો એ કમ્પ્લીટલી 3 સેકન્ડ આપી હશે તો એ કમ્પ્લીટ થઈને પછી ફરીથી આ પ્રોસેસ ચાલુ થઈ જશે. પણ એવું કે ન્યૂ પ્રોસેસ એવું કે મારે 3ની જગ્યાએ 5 સેકન્ડ લાગે તો પ્રોસેસર એ વસ્તુ નહીં ચલાવે. કે 3 સેકન્ડ આપે છે, 3 સેકન્ડમાં જેટલું થવું હોય એટલું થાય, પછી એ બંધ થઈને જે રિઝ્યુમ જે પ્રોસેસ અમને જે હાલમાં ચાલતી હતી એ એક્ઝિક્યુટ થઈ જાય. એને ટાઈમ ક્વોન્ટમ કહેવામાં આવે છે. રનિંગ ક્યુ મીન્સ વોટ? કે જે સીપીયુ કે જે રનિંગ જે પ્રોસેસને એક્ઝિક્યુટ કરતું હોય એ. હવે આવી રીતે પ્રિમ્પટિવ અને નોન પ્રિમ્પટિવ છે, તો એના આધારે આપણે એના પાર્ટ પાડેલા છે. ઓકે, પ્રિમ્પટિવ છે તો એની અંદર આ અલ્ગોરિધમ્સ મૂકેલા છે. શોર્ટેજ રિમેનિંગ ટાઈમ ફર્સ્ટ, લોંગેસ્ટ રિમેનિંગ ટાઈમ ફર્સ્ટ. ઓકે, પછી રાઉન્ડ ટ્રોબિંગ અલ્ગોરિધમ્સ છે, પછી પ્રાયોરિટી બેઝ અલ્ગોરિધમ છે. પ્રાયોરિટી બેઝ છે ને બંનેમાં આવે છે. ઓકે, હવે નોન પ્રિમ્પટિવ છે તેમાં FCFS છે, ફર્સ્ટ સમ ફર્સ્ટ સર્વ, SJF છે, શોર્ટેજ જોબ ફર્સ્ટ, પછી LJF છે જે લોંગેસ્ટ જોબ ફર્સ્ટ છે, HRRN છે એટલે કે હાઈ રિસ્પોન્સ રેશિયો ફર્સ્ટ, પ્રાયોરિટી બેઝ, મલ્ટી લેવલ. એટલે આ પ્રકારના બધા અલ્ગોરિધમ્સ છે જે ઓપરેટિંગ સિસ્ટમમાં આવે છે, જે આપણે 1 બાય 1 કરીને દેખીશું. હવે અત્યારે મેં તમને એક અલ્ગોરિધમ ચલાવવાનું છે જે છે FCFS. FCFS મીન્સ વોટ? ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. ઓકે, આ જે છે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, તો એના વિશે આપણે હમણાં જોઈશું અને એ હું તમને બુકની મદદથી સમજાવીશ એ અલ્ગોરિધમ શું કહેવા માંગે છે. ઓકે, તો હવે ચાલો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ છે તો એની અંદર શું છે? એનો સિલેક્શન ક્રાઇટેરિયા કેટલો છે? ધ પ્રોસેસ ધેટ રિક્વેસ્ટ ફર્સ્ટ સર્વ એન્ડ ફર્સ્ટ ઇટ મીન્સ ધ પ્રોસેસ આર ધ સર્વ ઇન ધ એક્ઝેક્ટ ઓર્ડર એઝ ધે કમ. ઓકે, એક્ઝેક્ટ ઓર્ડર ધે કમ એ પ્રમાણે ચાલુ થશે ને. સિલેક્ટેડ એનો ક્રાઇટેરિયા હશે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વમાં. ડિસિઝન મોડ હશે, નોન પ્રિમ્પટિવ મોડ હશે. નોન પ્રિમ્પટિવ મોડ મીન્સ વોટ? મેં તમને જેવી રીતે વાત કરી. ઓકે, કે રનિંગ જે પ્રોસેસ છે તો એ પ્રોસેસ હોય તો વચ્ચે જે બીજી પ્રોસેસ આવતી હશે એને નહીં લે. ઓકે, નોન પ્રિમ્પટિવ એટલે કે એને ટર્મિનેટ કરી દે, વચ્ચે ટૂંકમાં ડિસ્ટર્બન્સ નહીં થવા દે. ઓકે, એને વેટિંગમાં મૂકે નહીં, જે પ્રોસેસ જે હાલમાં ચાલતી હોય એ જ થશે. ઓકે, હવે એની સ્ટ્રેટેજી શું છે? ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રેટેજી કેન બી ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ બાય FIFO ઓફ ક્યુ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ વાળો એ ઇમ્પ્લિમેન્ટેશનની એ યુઝ કરશે. ઓકે, when the first process entered in the system it start and execute from all other process and appearance in queue. એટલે કે જે પહેલી આવશે પહેલાની રસી જે પહેલા પ્રોસેસ આવશે એને લઈ લેશે. ઓકે, પછી એ કમ્પ્લીટલી એક્ઝિક્યુટ થઈ જાય પછી જ બીજી પ્રોસેસ લેશે, એ ફ્રી થઈ જાય પછી. ઓકે, એ જેની ફર્સ્ટ પોઝિશન છે એ. હવે આ એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ. હવે આ જે આપણી પાસે જે ટાઈમ આ જે છે તો એમાં કેટલા 4 પ્રોસેસ છે, P0, P1, P2, P3. ઓકે, હવે એની અંદર શું છે? એનો અરાઇવલ ટાઈમ છે. અરાઇવલ ટાઈમ્સ મીન્સ વોટ? કે આપણે કેવું
અરાઇવલ ટાઈમ એટલે કે પ્રોસેસ ક્યારે સ્ટાર્ટ થવાની છે ક્યારે આવવાની છે એનો અરાઇવલ ટાઈમ છે. ઓકે, ટાઈમ રિક્વાયર્ડ ફોર કમ્પ્લીશન એટલે કે એ પ્રોસેસને એક્ઝિક્યુટ થવા માટે કેટલા ટાઈમની જરૂર છે એનો કમ્પ્લીશન ટાઈમ જેને કહેવામાં આવે છે કે આટલા કલાક જોઈશે આ પ્રોસેસને કમ્પ્લીટ થવા માટે. ઓકે, તો એને શું કહેવાય? ટાઈમ રિક્વાયર્ડ ફોર કમ્પ્લીશન ટાઈમ જેને કહેવામાં આવે છે. ઓકે, આટલું ખબર પડી ગઈ. હવે આજે આપણે પાસે આ જે 4 પ્રોસેસ છે એનો અરાઇવલ ટાઈમ છે એ મિલી સેકન્ડમાં આપણે જો દેખાશે. ઓકે, ટાઈમ રિક્વાયર્ડ ફોર કમ્પ્લીશન પ્રોસેસ છે. ઓકે, હવે ગેઇન ચાર્ટ બનાવવાનો. આ ગેઇન ચાર્ટ કેવી રીતે બને? ઓકે, એ આપણે જોઈ લઈએ. હવે ગેઇન ચાર્ટ બનાવવો હોય તો બધી પ્રોસેસનો આપણે ટાઈમ ને બધું જોઈ લેવાનું. ફર્સ્ટ જે છે 0થી ચાલુ કરવું પડે. ઓકે, આપણી પાસે 0 મિલી સેકન્ડ છે ટાઈમ છે. હવે 0 છે તો 0માં કઈ પ્રોસેસ આવે છે અરાઇવલ ટાઈમ્સ જોવાનું. તો અરાઇવલ ટાઈમે એ પ્રોસેસ કઈ આવે? P0 છે એનો અરાઇવલ ટાઈમ 0 છે એટલે 0થી કઈ આવશે? P આવશે. ઓકે, હવે P0 છે PI. ઓકે, P0 તો P0 છે એ પ્રોસેસને એક્ઝિક્યુટ થતાં કેટલો ટાઈમ લાગે? 10 લાગે છે મિલી સેકન્ડ, 10 જેટલો. ઓકે, તો 0થી એનો કમ્પ્લીશન ટાઈમ આપણે જોઈએ તો 10 સેકન્ડ જેટલો થઈ ગયો મિલી સેકન્ડ. ઓકે, હવે 10 o'clock જેવું આપણે ચલો માની લઈએ તો એ થઈ ગયું. તો આ પ્રોસેસને એક્ઝિક્યુટ થવા માટે ટોટલ 10 મિલી સેકન્ડ જેવો ટાઈમ લાગ્યો. એક્ઝામ્પલથી સમજજો. ઓકે, 10 મિલી સેકન્ડ જેટલો લાગ્યો. હવે પછી જોવા જઈએ તો 10 મિલી સેકન્ડ લાગ્યો. હવે બીજી બધી પ્રોસેસ છે તો આ P1 છે એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ કયો હતો? 1 મિલી સેકન્ડ. એટલે કે એ જ્યારે આ પ્રોસેસ ચાલતી હતી ત્યારે P1 શામાં હતી? વેટિંગમાં હતી. P2 બી વેટિંગમાં હતી. P3 બી વેટિંગમાં હતી. કેમ કે બધાનો અરાઉન્ડ ટાઈમ 3 છે 5 છે. ઓકે, જ્યારે 0 સેકન્ડ હતી તો P0 એક્ઝિક્યુટ થતી હતી. પછી 1 આવી તો 1 P1 રેડી થઈ ગઈ એનો અરાઇવલ ટાઈમ હતો. ઓકે, અરાઇવલ ટાઈમ એ વેઇટિંગમાં બેસી હતી. પછી 2 હતી, પછી 3 આવ્યું, 3 સેકન્ડ પાછી થઈ તો P1 તો હતી તો ઓલરેડી પાછો PT નો અરાઇવલ ટાઈમ 3 હતો તો P2 બી આવી ગઈ છે એ બી બેસી. પછી 4 5 તો 5 આવ્યું તો એમાં પાછી P3નો બી ટાઈમ ટર્ન આ અરાઇવલ ટાઈમ એનો 5 થઈ ગયો તો P3 બી વેટિંગમાં બેસી. ઓકે, તો એવી રીતે આ જે ગાઇન ચાર્ટ બન્યો તો આ 10 જેટલો મિલી સેકન્ડ જેવો લાગ્યો. તો જ્યારે આ બધી વેટિંગ સ્ટેટમાં બેસી તો એમાં પહેલી કઈ આવી? 1 P1 છે તો P1 પ્રોસેસ પછી એક્ઝિક્યુટ થાય છે. ઓકે, હવે આ જે P1 પ્રોસેસ છે ઓકે જેનો અરાઇવલ ટાઈમ 1 હતો. ઓકે, પણ એ વેઇટિંગમાં બેસી કેમ કે 10 મિલી સેકન્ડ સુધી તો P0 પ્રોસેસ જ એક્ઝિક્યુટ થઈ છે. ઓકે, હવે P1 ને વાળે P0 થઈ ગઈ એક્ઝિક્યુટ. ઓકે, તો P1 હવે P1 એક્ઝિક્યુટ થાય છે. ઓકે, તો P1 એક્ઝિક્યુટ ટાઈમ એને થવા માટે કેટલો ટાઈમ થાય છે? 6 મિલી સેકન્ડ જેટલો. ઓકે, 6 મિલી સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે. ઓકે, એટલે ઓલરેડી આપણે 0થી 10 તો જતા રહ્યા છે એના પછી PI તો અહીંયા 6 પ્લસ કરી દેવાના. 10 હતા, 10 પછી P1 ને એક્ઝિક્યુટ કરી એટલે ટોટલ કેટલા થયા? 16 થઈ ગયા. 10 પ્લસ 6. ઓકે, 16 થઈ ગયા. હવે P2 છે. હવે એ બી વેટિંગમાં હતી કે એમાં 3 મિલી સેકન્ડ એનો ટાઈમ હતો. ઓકે, અરાઇવલ ટાઈમ્સ. તો આ જે P2 પતી આ P1 પતી પછી આવે છે P2 આવે છે તો P2 એ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે. હવે P2 પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે તો P2 ને કમ્પ્લીટ થવા માટે કેટલો ટાઈમ જોઈએ છે? 2 મિલી સેકન્ડ જેટલો ટાઈમ જોઈએ છે. ઓકે, તો 2 જેટલો ટાઈમ જોઈએ છે તો એ શું કરશે? 16 તો થઈ, 16 પ્લસ 2 એટલે કે ટોટલ 18 થઈ ગયા. ઓકે, પછી કઈ પ્રોસેસને લેશે? વેટિંગમાં હતી એ P3 ને લેશે. P3 5 હતી. ઓકે, હવે P3 હતી તો એને કમ્પ્લીશન થવા માટે કેટલો ટાઈમ લાગે છે? 4 જેટલો ટાઈમ લાગે છે. તો 18 પ્લસ 4 એટલે કે ટોટલ 22 મિલી સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે. ઓકે, આ ગેઇન ચાર્ટની મદદથી આ ખબર પડી શકે છે કે ટોટલ આ બધી પ્રોસેસરને એક્ઝિક્યુટ થવા માટે 22 મિલી સેકન્ડ જેટલો ટાઈમ લાગ્યો છે. ઓકે, હવે આપણે જોઈએ કે આ જે કોષ્ટકમાં આ જે છે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વરની અંદર આટલી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડે છે આ એક્ઝામ્પલ થ્રુ. ઓકે, આપણી પાસે કેટલી વસ્તુ હતી? 1 2 અને 3 વસ્તુ હતી
કે એનો અરાઇવલ ટાઈમ હતો, કમ્પ્લીશન ટાઈમ હતો. ઓકે, ખબર પડી ગઈ. હવે આ ફિનિશ ટાઈમ છે. ઓકે, તો ફિનિશ ટાઈમ એ કયો ટાઈમ કે એ પ્રોસેસને ફિનિશ થવા માટે કેટલો ટાઈમ લાગે. જેવી રીતે આપણે હમણાં ચાર્ટ જોયો ને, તો આ પ્રોસેસ છે તો એ 10 મિલી ફિનિશ થઈ. ઓકે, પછી આ જે P1 છે તો P1 ક્યારે ફિનિશ થઈ? 16 ફિનિશ થઈ મિલીસેકન્ડ. P2 ક્યારે ફિનિશ થઈ? 18 ફિનિશ થઈ. P3 ટોટલ 22 મિલીસેકન્ડે ફિનિશ થઈ. ખબર પડી ગઈ. એવી જ રીતે આ એ બધી વસ્તુ આવી ગઈ, કમ્પ્લીશન એનો ફિનિશ ટાઈમ. ઓકે, આટલી વસ્તુ ખબર પડી ગઈ. ઓકે, તો હવે ટર્ન અરાઉન્ડ ટાઈમ છે. ઓકે, ટર્ન અરાઉન્ડ ટાઈમ એટલે શું છે કે કોઈ પણ પ્રોસેસ છે એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થવા માટે લાગતો સમય, જેને ટર્ન અરાઉન્ડ ટાઈમ કહેવામાં આવે છે. ઓકે, ટર્ન અરાઉન્ડ ટાઈમ મીન્સ વોટ? પ્રોસેસ ફિનિશિંગ ટાઈમ માઇનસ પ્રોસેસ અરાઇવલ ટાઈમ. ઓકે, એટલે કે દેખો આ પ્રોસેસ ફિનિશિંગ ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ, એને શું કહેવાય? ટર્ન અરાઉન્ડ ટાઈમ કહેવામાં આવે છે. પ્રોસેસ ફિનિશિંગ ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ. ઓકે, એવી રીતે આ ટર્ન અરાઉન્ડ ટાઈમ એને કહેવામાં આવશે. ઓકે, જુઓ હવે આ ટર્ન અરાઉન્ડ ટાઈમ છે તો એનો ફિનિશિંગ કેટલો છે? 10 મિલીસેકન્ડ છે. એનો અરાઇવલ ટાઈમ એ 0 સેકન્ડે આવવાની હતી, એટલે એ કેટલો થયો? 10 થયો. હવે બીજી P1 સેકન્ડ માટે આપણે જોઈએ તો એનો ફિનિશિંગ ટાઈમ 16 હતો અને આવવાનું હતું 1, એટલે કે 16 માઇનસ 1 એટલે કેટલા થયા? 15 થયા. ઓકે, પછી આવશે ફિનિશિંગ ટાઈમ એનો 18 હતો મિલીસેકન્ડ. એનો અરાઇવલ ટાઈમ કેટલો હતો? 3 હતો. તો 18 માઇનસ 3 એટલે કેટલો થયો? 15 થયો. ઓકે, પછી છે ફિનિશિંગ ટાઈમ એનો કેટલો છે? 22. ઓકે, 22 માઇનસ 5 એટલે કે 17. ઓકે, ખબર પડી ગઈ. ફિનિશિંગ ટાઈમ માઇનસ અરાઇવલ ટાઈમ ઇઝ કોલ્ડ ટર્ન અરાઉન્ડ ટાઈમ, જેને કહેવામાં આવે છે. ઓકે, એના પછી આવે છે વેઇટિંગ ટાઈમ. વેઇટિંગ ટાઈમ મીન્સ વોટ? કે કોઈ પ્રોસેસ રેડી ક્યુમાં જેટલો સમય પસાર કરે છે તે સમયને એનો વેઇટિંગ ટાઈમ કહેવામાં આવે છે. વેઇટિંગ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ એકચ્યુઅલ એક્ઝિક્યુશન ટાઈમ. ઓકે, ટર્ન અરાઉન્ડ ટાઈમ ઓકે માઇનસ એકચ્યુઅલ એક્ઝિક્યુશન ટાઈમ, એટલે કે આ કમ્પ્લીશન એને ટાઈમ કહેવામાં આવે છે. ઓકે, ખબર પડી ગઈ. આ માઇનસ આ. ઓકે, તો 10 માઇનસ 10 0 થાય છે. ઓકે, પછી પ્રોસેસ P1 ને 15 માઇનસ 6 9 થાય. પછી 15 માઇનસ 2 એટલે કે 13 થાય. 17 માઇનસ 4 એટલે કે 13 થાય. એટલે કે આ પ્રોસેસને વેઇટિંગ, એટલે કે એ ક્યાં સુધી વેઇટિંગમાં રહી. ઓકે, કેમ કે દેખો પ્રોસેસ 1 તો પહેલાં એક્ઝિક્યુટ થઈ ગઈ, પછી પ્રોસેસ 0 એક્ઝિક્યુટ થઈ ગઈ, પ્રોસેસ 1 આવી, એનો ટાઈમ 1 હતો, તો 0 થી 10 સુધી તો પ્રોસેસ 0 જ થઈ, તો એને 9 મિલીસેકન્ડ સુધી તો એનું વેઇટિંગ કર્યું ને. ઓકે, પછી આવી P2 આવી, તો P2 બી ક્યારે આવી હતી? 3 આવી હતી. ઓકે, પણ એને કેટલું 13 જેવું વેઇટિંગ કર્યું. ઓકે, કમ્પ્લીટ આ P1 થઈ ગઈ પછી. ઓકે, એ પ્રમાણે P3 બી આવી, એને બી 13 મિલીસેકન્ડ જેટલું શું કર્યું? વેઇટિંગ કર્યું. ઓકે, વેઇટિંગ ટાઈમ. વેઇટિંગ ટાઈમ એટલે ખબર પડી ગઈ ને, ટર્ન અરાઉન્ડ ટાઈમ માઇનસ કમ્પ્લીશન ટાઈમ જેને કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે એવરેજ ઓફ ટર્ન અરાઉન્ડ ટાઈમ, એટલે કે આ એવરેજ આની કાઢવી હોય તો શું છે કે ટર્ન અરાઉન્ડ ટાઈમનું સરવાળો ડિવાઇડેડ બાય કેટલી પ્રોસેસ છે, ટોટલ નંબર ઓફ પ્રોસેસ, એટલે કે 4. એટલે કે આ જે બધું છે એનો સરવાળો 57 ડિવાઇડેડ બાય 4 એટલે કે 14.25 છે. એ ટર્ન અરાઉન્ડ ટાઈમ છે. અને એવરેજ વેઇટિંગ ટાઈમ એટલે શું થશે? જે એવરેજ આ વેઇટિંગ ટાઈમ છે એનું ટોટલ સરવાળો 0 9 3 13 13 એટલે કે 35 ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ પ્રોસેસ એટલે કે 4 એટલે કે 8.75 મિલી સેકન્ડ જેને કહેવામાં આવે છે. ઓકે, ખબર પડી ગઈ. એટલે કે આ હતું ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. જે ફર્સ્ટ પ્રોસેસ આવે એને લઈ લેવાની ને એને ફર્સ્ટ સર્વ કરી દેવાનું. ઓકે, આ જે એડવાન્ટેજ હવે આપણે જોઈએ સિમ્પલ ફેર નો સ્ટાર્વેશન, એટલે કે એને
સમજવા માટે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે બધું સહેલું છે. ઓકે, એમાં સ્ટારવેશન થતું નથી. અન્ડરસ્ટેન્ડ ઇઝીલી ને ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય છે. આ બધા એના એડવાન્ટેજીસ છે. ઓકે, હવે એનો ડિસએડવાન્ટેજ આપણે જોઈએ તો એ શું કહે છે, એફસીએફએસ એ બીજા અલ્ગોરિધમની સરખામણીમાં વધારે ઇફિશિયન્ટ નથી. ઓકે, એમાં એવરેજ વેઇટિંગ ટાઈમ ઘણો બધો વધારે હોય છે. બધી જ નાની પ્રોસેસને બીજી મોટી પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. ઓકે, આ જે છે ઇફિશિયન્સ નાની પ્રોસેસ છે, જ્યાં સુધી મોટી પ્રોસેસ નહીં થાય ત્યાં સુધી ટાઈમ એ રાહ જોવી પડે છે. ઓકે, પછી એનું સીપીયુ યુટિલાઇઝેશન બહુ જ ઓછું છે. ઓકે, એટલે આ હતો આપણો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને SJF અલ્ગોરિધમ વિશે માહિતી આપીશ.